માસૂમ દીકરીને પીખનારા લોકો સામે ક્યારે સખત પગલાં ભરાશે, ક્યારે અસામાજિક તત્વોને ડર પેસશે તેવું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ કામ કરશે? ગૃહમંત્રીશ્રી વારંવાર ટ્વીટ કરે, મુખ્યમંત્રી ટ્વીટ કરે, સબ સલામતની વાતો કરે ને બીજી બાજુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સતત કથળતી જતી સ્થિતિ. એનસીઆરબીના ડેટા કહે છે કે ગુજરાતમાં રોજ 6 મહિલા દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટના બની રહી છે. હું મહિલા અત્યાચારની વાત નથી કહેતો. આવી સ્થિતિ છતાં સતત કથળતી જતી સ્થિતિ. દાહોદની અંદર આપણે જોયું કે એક માસૂમ દીકરી શાળાએ જતી, આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા આચાર્યએ એની સાથે અઘટિત કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો અને ન બૂમાબૂમ થઈ તો એને હત્યા કરી નાખી. કેવી વાત છે! અને છતાં ગાંધીનગરમાં બેઠેલી ભાજપાની સરકાર સબ સલામત દાવા અને સલામત ગુજરાતની વાતોના બણગા ફૂંકે. ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માગું છું રાજ્યના ગૃહમંત્રીશ્રીને, ક્યારે આ નશાનો વેપલો બે રોકટોક જે ચાલી રહ્યો છે એની ઉપર રોક લાગશે? માસૂમ દીકરીને પીખનારા લોકો ઉપર ક્યારે કાયદાનો સકંજો કસાશે? વારંવાર આપ તો કહો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પકડાશે ક્યારે?